સુરતમાં વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના ઘટી છે। સુરતના કિમ ઓલપાડ રાજદ્વારી માર્ગ પર બની છે આ ઘટના, જ્યાં મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે। વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી। સામે તરફથી અન્ય સ્કૂલ વાન બસ આવતા ઇકો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજાઓ પહોંચી છે। કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા। કાર પલટી જવાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। કિમ પોલીસે આ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જેમાં આ ઇકો વાન પલટી ખાઈ ગઈ તે દ્રશ્યો કેદ થયા છે। મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી કે જેમાં કુલ 9 બાળકો સવાર હતા અને તેમાંથી 6 બાળકોને ઈજા પહોંચી હોવાની વિગતો મળી રહી છે। વહેલી સવારની આ ઘટના કે જ્યારે બાળકોને સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા એ સમયે આ ઘટના ઘટી। જો વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સુરતમાંથી સામે આવી છે। સુરતના કિમ ઓલપાડ રાજદ્વારી માર્ગ પર આ ઘટના ઘટી હોવાની વિગતો મળી છે અને તેમાં કુલ 6 બાળકો ઈજાગ્રસ્ત। રાજ્યમાં વધુ એકવાર સ્કૂલ વાન પલટી મારી હોય તેવી ઘટના સામે આવી છે। આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુળદ ગામના પાટિયા પાસે આ ઘટના બની હતી। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામ નજીક જે કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પસાર થાય છે તે સ્ટેટ હાઈવે પર સ્ટેટ હાઈવે પર એક પૂર ઝડપે ઇકો વાન આવી રહી હતી। તે દરમિયાન અચાનક અન્ય ખાનગી શાળાની બસ આવતા જે ઇકો વાનનો ચાલક છે તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને સામેની ટ્રેકમાં ઘૂસી જે નજીકમાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે ત્યાં નજીકમાં જઈને ઇકો વાન પલટી મરાવી દીધી હતી। હાલ આપણે છે એ જ સ્થળ પર આ જ સ્થળ પર વહેલી સવારે 7:30 વાગ્યા અહીંયા ઇકો વાન પલટી મારી ગઈ હતી। જે રીતે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ ઇકો વાનમાં 6 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। તેઓને ઇકો વાન ચાલક નજીકમાં એક ખાનગી સ્કૂલ આવેલી છે આ સ્કૂલ ખાતે લઈ જઈ રહ્યો હતો અને તેઓને થોડું મોડું થઈ જતા તેણે પૂર ઝડપે વાન ચલાવી હતી અને તે જ કારણોસર આ ઘટના બની છે। બનાવને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને જે સ્થળ પર લોકો પહોંચ્યા હતા તેઓએ યુદ્ધના ધોરણે બાળકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। અંદાજિત 6 જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તેઓને સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। હાલ નજીકમાં જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાંના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। એક જે વાહન ચાલક છે તેઓની બેદરકારીના કારણે આ ઘટના બની છે। હાલ તો કિમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મેહુલ ભોકળવા, TV9 સુરત। વહેલી સવારે આ બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા અને ત્યારે જ અચાનક આ સ્કૂલ વાન પલટી મારી ગયા અને કિમ ઓલપાડ હાઈવે પર આ ઘટના ઘટી। તેમાં ઇકો વાનની અંદર 9 જેટલા બાળકો સવાર હતા। પલટી મારવાને કારણે કારમાં સવાર કુલ બાળકોમાંથી 6ને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આપણે જણાવ્યું કે વધુ એક સ્કૂલ વાન પલટી જવાનો આ બનાવ સુરતમાંથી સામે આવ્યો અને આ સમગ્ર ઘટના વહેલી સવારે બની હતી અને સુરતના કિમ ઓલપાડ રાજદ્વારી માર્ગ પર આ ઘટના ઘટી હતી। મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની આ સમગ્ર ઘટના છે અને તેને લઈને હવે પોલીસ કાર્યવાહી કરશે। જોકે આ સમગ્ર ઘટના એ સમય બની કે જ્યારે ઇકો વાન જઈ રહી હતી અને સામેથી બીજી એક સ્કૂલ વાન આવી હતી। એ તબક્કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો વાન પલટી મારી ગઈ અને તેમાં સવાર 9 જેટલા જે બાળકો છે તેમને ઈજાઓ પહોંચી હતી, પણ કુલ 6 બાળકોને વધારે ઈજાઓ પહોંચી છે। તો સ્કૂલ વાન પલટી જવાની વધુ એક ઘટના સામે આવી છે, તેના આ સીસીટીવી પણ સામે આવ્યા છે અને તેને લઈને પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઇકો વાન અને સાથોસાથ બીજી એક સ્કૂલ વાન બંને સામસામે આવી જતા ઇકો વાનના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। સીસીટીવીમાં પણ આપ જોઈ રહ્યા છો પૂરપાટ ઝડપે આ ઇકો વાન આવી રહી હતી। શું ઇકો વાનની સ્પીડ નિયત કરતાં વધારે હતી કે કેમ તેને લઈને પણ તપાસ થશે, પરંતુ સ્કૂલ વાન જે રીતે પલટી ખાઈ ગઈ તેના આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો પૂરપાટ ઝડપે આ વાન આવી રહી હતી અને સામે અન્ય જે સ્કૂલ બસ આવી રહી અને તેને લઈને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ચાલકે અને તેને કારણે આ ઘટના ઘટી। જોકે આસપાસમાં તમામ લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ વાનમાં સવાર બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ગતિવિધિ તેજ કરી હતી। આસપાસના તમામ લોકો પણ આ ઘટના લઈને ત્યાં દોડ્યા હતા, પણ સ્કૂલ વાનની સ્પીડ આપ જોઈ રહ્યા છો કે જેવી સ્કૂલ બસ ત્યાંથી પસાર થઈ અને એની સામેથી જે સ્કૂલ વાન આવી રહી હતી તે ત્યાં પલટી મારી ગઈ અને એ વખતે સ્કૂલ વાનની
ઇકો વાનની જે સ્પીડ છે તે પણ વધારે આ દ્રશ્યોમાં જણાઈ જ રહી છે અને તેને કારણે જ આખરે સ્કૂલ વાન પોતાના સ્ટીયરિંગ પર કાબૂ ન રાખી શક્યો અને આ સ્કૂલ વાન પલટી મારી ગઈ। આપણે જણાવીએ કે તેમાં કુલ 9 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેના જીવ સામે મોટું જોખમ ઊભું થઈ શક્યું હોત। 6 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે અને તુરંત જ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા। સૌથી મોટો સવાલ એ છે કે જે સ્કૂલ વાન ચલાવનાર વાહન ચાલકો છે તે નિયત સ્પીડ કરતાં વધારે સ્પીડથી વાહન હંકારી રહ્યા છે, તો તેમની સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? વારંવાર આવી પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે। વધુ એક સ્કૂલ વાન આ રીતે પલટી જવાથી ફરી એકવાર આ સમસ્યા સામે આવી રહી છે। આ પ્રકારની સ્કૂલ વાન ચલાવનારા સામે પણ ચોક્કસપણે કાર્યવાહી થવી જોઈએ। સ્કૂલ વાનની જે સ્પીડ છે તે નિયત હોવી જોઈએ, કારણ કે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જવાતા હોય છે વખતે વધુ સ્પીડમાં